દુઃખનો અંત કુળદેવીમાં લાવશે. આ રીતે તમારી કુળદેવીને દુઃખ સોંપી દો, પછી તમારા જીવનમાં નવો બદલાવ થવા લાગશે. મિત્રો, આપણે મા વંદના યુટ્યુબ ચેનલમાં જેટલા મિત્રો આપણા વિડીયો લગાતાર રોજ અપડેટ નવા વિડીયો જોઈ રહ્યા છે, એવાઓમાંથી ઘણા લોકોનો પ્રશ્ન એક જ હોય છે કે દુઃખ આવે છે પણ જતું નથી. ઘણા બધા કુળદેવીમાંના ઉપાયો કર્યા, દીવા કર્યા, અગરબત્તી કરી, ઘણા ભૂવા ભોપાળા કર્યા, ટાળા કરાયા, કારણ ઘટાયા, પણ ઘરમાંથી દુઃખ જતું નથી. આ પ્રશ્ન ઘણા બધા લોકોનો છે. મિત્રો, ઘરની જે કુળદેવીમાં હોય એને તમે દુઃખ સોંપી દો અને ચિંતા રહિત થઈ જાઓ. તમારી ભૂલોની માફી માગી લો અને એક એવો સંકલ્પ કરો, એક નિર્ણય કરો, એક લક્ષ્ય રાખો, એક દૃઢ વિશ્વાસ રાખો તમારા કુળદેવી ઉપર અને એમને તમે વંદન કરી બધી ભૂલોની માફી માગો. કરી હોય કે ચાહે ના કરી હોય, છતાં પણ એમને 2 અગરબત્તી કરી, દીવો કરી અને એમને વંદન કરી અને તમારી બધી ભૂલોની માફી માગીને તમે તમારું તમામ દુઃખ માને જણાવી દો અને માને 2 હાથ જોડીને પ્રાર્થના કરો કે માં, જે કરે એમાં તમારે કરવાનો છે. મારે તોય માં તમે અને તારે તોય માં તમે. પણ જ્યારે તમે નિર્મળ ન થાઓ, જ્યારે તમે શુદ્ધ ન થાઓ, તો તમારી પ્રાર્થના કોઈ દિવસ સ્વીકારતી નથી માતાજી. જ્યારે આપણા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો આપણે એવી માનસિકતા ન રાખવી કે આપણા ઘરમાં દેવ દુઃખ છે. કદાચ જો દેવ દુઃખ હોય તો પણ આપણે કુળદેવીને જણાવવું જોઈએ, અથવા તો કર્મની કઠિનાઈ હોય તો એ આપણે ભોગવવું પડે. એટલા માટે જે તમને મળ્યું છે એમાં સંતોષ રાખો. 100 ના 200 ને 200 ના 300 ને 300 ના 400 ને 400 ના 500 કરશો અને એવા ચક્કરમાં જશો અવળા માર્ગે તો કોઈ દિવસ એવા ફસાશો કે એમાંથી કુળદેવી તમને બહાર કાઢવા નહીં આવે. તો જેટલું પણ મળે છે એમાં સંતોષ રાખજો, જેટલું મળે છે એમાં ખુશ રહેજો. તો એવું કંઈ કાર્ય કરજો કે આપણા કુળદેવી આપણાથી રાજી રહે, આપણાથી પ્રસન્ન રહે અને આપણું જેવું કર્મ હોય, કર્મ ઉપર ફળ નિર્ધારિત થાય છે. આપણી જેવી ભાવના હોય, આપણો જેવો પ્રેમ હોય, આપણે જે ભાવથી માતાજીનું સ્મરણ કરતા હોય કુળદેવીમાંનું, તો કુળદેવીમાં આપણે રક્ષા કરે, આપણા કુળને આગળ લઈ જવા માટે કુળદીપક આપે, તમને સારો એવો ધંધો મેળવી આપે, નોકરી તમારા જીવનમાં આગળ લઈ જવા માટે તમારા પરિવારને, તમારા રીત રિવાજોને, તમારા રહેણી કહેણીને, આ બધાને આગળ લઈ જાય તમારા કુળદેવીમાં. જ્યારે કુળદેવીમાંની કૃપા હોય મિત્રો, તો કોઈ પણ દિવસ ઘરમાં બીમારી ના આવે, કોઈ દિવસ કોર્ટ કચેરી ના હોય, કોઈ દિવસ અકસ્માત ન થાય, કોઈ દિવસ દવાખાનું ના આવે, ઘરમાં ક્લેશ કંકાસ ઝઘડા ના થાય અને હર ઘડી હર પલ તમે આનંદ પ્રફુલ્લિત રહો. તમે જેટલું કમાવો છો એમાં ખુશ રહો અને કોઈ પણ વ્યવહારમાં તહેવારમાં તમે બધા સમાજના રીત રિવાજોમાં તમારી પ્રશંસા, તમારો માન, મોભો, ઇજ્જત, આબરૂ જળવાઈ રહે. તો આ બધી કુળદેવીની કૃપા હોય ત્યારે થાય. અને આનાથી સીધું ઊંધું, જેમ કે મેં તમને કહ્યું એમ, કોઈ અકસ્માત થઈ જાય, કોઈ અણઘટિત ઘટના બની જાય, ઘરમાં ક્લેશ કંકાસ વ્યસન ફેશન આ બધું હોય, તો સમજવાનું કે કુળદેવી તમારાથી નારાજ છે. તમે ભૂલ નથી કરી છતાં પણ તમારે ભોગવવી પડે છે. આવા પણ ઘણા પ્રશ્નો હોય છે.
તો એનું એક જ કારણ છે કે કોઈ એવી જગ્યાએ કોઈ એવા આપણે અજાણતાથી કોઈ કર્મ થઈ ગયું હોય, કોઈના સંગમાં, કોઈના રંગમાં જવાથી, કોઈના અહિત કરવાથી, તમને ખબર નથી કે મેં આનું અહિત કર્યું છે, પણ કદાચ થઈ ગયું હોય અજાણતા, કોઈ બીજાનું ભલું ના થાય અને ખોટું કાર્ય થઈ જ ગયું હોય, તો એની જે આતરડી છે, એની જે આત્મા છે એનું દુજાય અને દુભાય એટલે એની જે કકળાય એ કકળામણ આપણને બહુ દુઃખી કરે અને આપણા માતાજી આપણાથી નારાજ થઈ જાય. તો એવું કોઈ કાર્ય મિત્રો ન કરવું કે બીજાનું અહિત થાય, ખોટું થાય. એ દુઃખ આપણને પાછળથી નડે. તો કુળદેવીમાં દુઃખનો અંત લાવે, જરૂર લાવે, પણ કુળદેવીમાંના વચનમાં રહો, કુળદેવીમાંના વેણમાં રહો, જે કુળદેવીમાં કે એ પ્રમાણે કરો. પણ તમને ખ્યાલ ન આવે. ખ્યાલ ક્યારે આવે? કે જ્યારે તમે કુળદેવી માના પરમ ભક્ત બની જાઓ, કુળદેવી માના ભક્તિમાં મન પરોવી દો, સર્વ જગતનું તમે ભલું કરવા લાગો, તમે જે ધારો એવું કરવા માગો ને કુળદેવીમાં તમારા ધંધામાં સહાય કરે, તમારા રહેણી કહેણીમાં, તમારા દરેક રીત રિવાજો છે, જે પરંપરાગત સામાજિક રીત રિવાજો છે સાચવે અને તમને આગળ લઈ જાય અને તમારો દિવસે ને દિવસે પ્રગતિ થાય, તો એ કુળદેવીમાંની કૃપા હોય ત્યારે થાય. એના ક્યારે બધું થાય કે જ્યારે તમે ભક્તિ કરો માની, દીવો કરતા હોય કે અગરબત્તી કરતા હોય, પણ તમારે આવું એક લક્ષ્ય બનાવવું પડે, એક એવી ટેવ પાડવી પડે કે માતાજી હું 2 અગરબત્તી તમને દરરોજ કરીશ. ભલે મારા ઘરમાં ખાવા હશે કે નહીં, હું ભૂખે મરી જઈશ, તરસે મરી જઈશ, પણ હું તમને દરરોજ 2 અગરબત્તી કરીશ, અથવા તો દરરોજ તમને હું તેલનો કે ઘીનો દીવો કરીશ. અને ભાવ પણ માતાજીનો જ હોવો જોઈએ, ભક્તિનો જ ભાવ આવવો જોઈએ. નહીંતર હાથમાં માળા અને પેટમાં હોળા તો માતાજી પ્રસન્ન થાય નહીં. તો ધૂપ ધુમાડા અગરબત્તી કરવી એ માતાજીનો ભક્તિમય ખોરાક છે. તમે ધુમાડા નહીં કરો, ધૂપ નહીં કરો, દીવા નહીં કરો, અગરબત્તી નહીં કરો તો ચાલશે, પણ કોઈનું ખોટું ના કરતા. જો તમે કોઈની મદદ કરો છો, તમે 100 રૂપિયા કમાવીને લાવો ને એમાંથી 2 રૂપિયા તમે એવી જગ્યાએ વાપરો કે એ 2 રૂપિયા કોઈ સામેવાળા વ્યક્તિને ખાસ જરૂર હોય અને એ 2 રૂપિયાથી એનું ભલું થાય, તો એ 2 રૂપિયા તમારા 2000 રૂપિયા કન્વર્ટ થઈને તમારા ઘરમાં આવે, તો એ ભક્તિ જ છે. ધૂપ કરવા, દીવા કરવા, અગરબત્તી કરવા એ પણ માતાજીનો ભક્તિનો ખોરાક છે. માતાજીના પૂજાપાઠ કરવું એ ખોરાક છે ભગવાન માતાજીનો. પણ તમે એ ના કરો તો ચાલશે, પણ કોઈકની મદદ કરજો, કોઈ ગાયની વારે ચડજો, કોઈ કુંવાસીની વારે ચડજો, દેશ માટે બલિદાન આપજો, કોઈ ધર્મનું કાર્ય કરજો, તો 100% કુળદેવીમાં રાજી થશે ને થશે. અને તમારી પેઢીઓમાં પણ દુઃખ નહીં આવે. આ 1000%ની વાત છે. જો તમે કોકનું ભલું કરશો, બીજાનું સારું કરશો, તો ઓટોમેટિક તમારું સારું થવા લાગશે. તમારા વિચારો જો સકારાત્મકતા હશે તો તમારી સંગત સારી હશે, તમારો નેડો સારો હશે, તમારા જીવનમાં રહેણી કહેણીમાં સારા માણસો જોડે ઉઠક બેઠક હશે, તો ઓટોમેટિક તમે પોઝિટિવ થઈ જશો. અને હર ઘડી હર પલ જો તમે કામ કરશો, બિઝી રહેશો અને અપડેટ રહેશો, તો જીવનમાં ક્યારેય દુઃખ આવશે નહીં. 1000%ની વાત છે મિત્રો આ. અને માતાજી રાજી હશે તો આ બધું ઓટોમેટિક થવા લાગશે. બસ મિત્રો, થોડું કહું છું પણ ઘણું માનજો. અને આ વિડીયો તમે કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં જણાવજો. તમારા કુળદેવીમાંનું નામ લખજો. મિત્રો, હાથ જોડી વિનંતી કરું છું, સત્ય ધર્મના માર્ગે રહેજો. હર હંમેશ કોઈની મદદ કરજો, કોઈનું ભલું કરજો. અને જય ગુરુ મહારાજ, જય શ્રી રામ, જય માતાજી કોમેન્ટમાં જરૂર લખજો, એવી હું આશા રાખું છું. તમે બધા મિત્રો હેમખેમ રહો, સકુશળ મંગળ રહો, એવી ગુરુદેવને હું પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.